નમસ્કાર. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, જેમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્યિક પત્ર વ્યવહાર આ વિષયમાં આપણે અગાઉના લેક્ચરમાં માહિતી સંચારનો અર્થ, તેની પદ્ધતિ, તેની પ્રક્રિયા, તેના માધ્યમો વગેરે વિશે આપણે ચર્ચા કરેલ હતી. આજે આપણે લેખિત માહિતી સંચારના જુદા જુદા પ્રકારો છે. તેમાંનો એક પ્રકાર લેખિત માહિતી સંચાર, તેના ફાયદા અને મર્યાદા એટલે કે તેના લાભાલાભ આપણે આજે જોવાના છે. તો પ્રકરણનું નામ છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. તેની સૈદ્ધાંતિક ચર્ચા એટલે કે થિયરિકલ ચર્ચા આજે આપણે કરવાની છે, જેમાં લેખિત માહિતી સંચારના ફાયદા. તેનો પ્રથમ ફાયદો જોઈએ તો સ્થળ અને કાળનું બંધન નહીં. મૌખિક કે પ્રત્યક્ષ માહિતી સંચાર કરવો હોય તો બંને પક્ષકારોએ ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે મીટિંગ કરવાની રહે છે. આ માટે સ્થળ અને કાળનું એટલે કે સ્થળ અને સમયનું બંધન રહે છે. જ્યારે લેખિત માહિતી સંચારમાં આવું કોઈ બંધન હોતું નથી. ત્યાર પછી લાભ નંબર 2 જોઈએ તો ઓછી ખર્ચાળ. લેખિત માહિતી સંચારના અન્ય પ્રકારો કરતાં ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. પ્રત્યક્ષ માહિતી સંચારમાં બંને વ્યક્તિઓએ ચોક્કસ સ્થળે મળવાનું હોય છે, ચોક્કસ સમયે મળવાનું હોય છે. તે માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવો પડે તેવું બની શકે. તેને કારણે અન્ય માહિતી સંચાર ખર્ચાળ બને છે. જ્યારે લેખિત માહિતી સંચાર છે તે સૌથી ઓછું ખર્ચાળ છે, તે તેનો લાભ ગણાવી શકાય. ત્યાર પછી માહિતીની જાળવણી. માહિતી લેખિત સ્વરૂપે હોય તો તેની જાળવણી કરી શકાય છે. મૌખિક માહિતી સંચારમાં માહિતીનો સંગ્રહ કરવાની કોઈ શક્યતા હોતી નથી. તેથી આ બાબત પણ લેખિત માહિતી સંચારનો લાભ ગણાવી શકાય. ત્યાર પછી યોગ્ય સંદર્ભ. કોઈ માહિતી રજૂ કરવામાં આવે ત્યારે આ માહિતી કોઈ અન્ય માહિતીને આધારે રજૂ કરવામાં આવતી હોય છે તેવું ઘણી વખત સ્પષ્ટ કરવું પડે છે. તો કોઈ માહિતીની રજૂઆત તેની મુખ્ય માહિતીને આધારે કરેલ છે કે કેમ તે જોવા માટે તેનો યોગ્ય સંદર્ભ લેખિત સ્વરૂપમાં હોય તો જ મળી શકે છે. આ બાબત પણ લેખિત માહિતી સંચારનો ફાયદો ગણાવી શકાય. ત્યાર પછી પુરાવા સ્વરૂપે ઉપયોગી. લેખિત માહિતી સંચાર ભવિષ્યમાં પુરાવા સ્વરૂપે ઉપયોગી નીવડે છે. વાણિજ્યિક પત્ર વ્યવહારના આ વિભાગમાં આપણે પત્રો પણ લખવાનું કૌશલ્ય કેળવવાનું છે. ત્યારે આપણે કોઈ વેપારીને 100 એકમોનો ઓર્ડર આપ્યો હોય અને તે ભૂલથી આપણને 1000 એકમોના માલની ડિલિવરી આપે, ત્યારે આપણે તેને રજૂઆત કરવી પડે કે ભાઈ અમે 100 એકમનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે તે વ્યક્તિને લેખિત માહિતી સંચારથી ઓર્ડર આપેલ હોય તો આપણે પુરાવા તરીકે સામેના વેપારીને આ પત્ર બતાવી શકીએ છીએ અને સાબિત કરી શકીએ છીએ કે અમે 100 એકમોનો જ ઓર્ડર આપ્યો હતો. તો આવા ધંધાકીય વાદ વિવાદ ઊભા થાય ત્યારે પુરાવા સ્વરૂપે લેખિત માહિતી સંચાર ઉપયોગી નીવડે છે. ત્યારબાદ આગળ વધીએ તો માહિતીની યોગ્ય રજૂઆત. લેખિત માહિતી સંચારમાં વાક્ય, ગ્રામર એટલે કે વ્યાકરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને તેની યોગ્ય રજૂઆત કરી શકાય છે. જ્યારે મૌખિક માહિતી સંચારમાં તાત્કાલિક માહિતીને ગોઠવવાનું કૌશલ્ય કેળવવું પડે છે. તો આ બાબત પણ લેખિત માહિતી સંચારનો લાભ છે કે માહિતીને આપણે યોગ્ય રીતે રજૂ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો જવાબદારી નિશ્ચિત થઈ શકે. મૌખિક માહિતી સંચારમાં જો કોઈ એક પક્ષકાર બીજા પક્ષકારને માહિતી મૌખિક રીતે આપે છે અને તે માહિતીને
કારણે કોઈ વિસંવાદિતતા કે વાદ વિવાદ ઊભો થાય ત્યારે કોઈ વ્યક્તિ આ માહિતી મેં આપેલ નથી તેમ પણ કહી શકે છે, એટલે કે જવાબદારી નિશ્ચિત થઈ શકતી નથી. જ્યારે લેખિત માહિતી સંચારમાં માહિતી સંચારના કોઈપણ સ્વરૂપમાં લેખિત માહિતી સંચાર તૈયાર કરનાર વ્યક્તિની સહી કે તેના અક્ષર પરથી આપણે તે વ્યક્તિની ઓળખ મેળવી શકીએ છીએ અને જે તે વ્યક્તિની જવાબદારી નિશ્ચિત કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો માહિતી સંચારમાં એકસૂત્રતા. લેખિત માહિતી સંચારમાં માહિતીમાં એકસૂત્રતા જળવાઈ રહે છે. સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ હોય છે અને માહિતીની આપલે થયેલ હોય છે. તેથી સુસંગતતા અને એકસૂત્રતા માહિતી સંચારમાં જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આગવી છાપ અને પ્રતિષ્ઠા. લેખિત માહિતી સંચારને પરિણામે પેઢી કે કંપનીની એક આગવી છાપ અને પ્રતિષ્ઠા ઊભી થાય છે. તો આ બાબત પણ માહિતી સંચારનો એક લાભ છે. ત્યારબાદ આગળ વધીએ તો લેખિત માહિતી સંચારની મર્યાદા. હવે આપણે તેની મર્યાદા વિશે અભ્યાસ કરીએ તો નંબર 1, થોડી ખર્ચાળ. અહીં લેખિત માહિતી સંચારના ફાયદામાં ઓછી ખર્ચાળ એમ લખેલ છે, ત્યારે તેની સામે થોડી ખર્ચાળ તો છે જ. લેખિત માહિતી સંચાર તેમાં આપણે કાગળ, પેન વગેરેનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે મૌખિક માહિતી સંચારમાં આવો કોઈ ખર્ચ થતો નથી. ત્યારબાદ આગળ વધીએ તો સાધનો અને યંત્રોની જરૂર. લેખિત માહિતી સંચારમાં કાગળ પર લખવાનું હોય તો લેખિત માહિતી સંચારમાં કાગળ અને પેન આવા સાધનોની જરૂર રહે છે. જ્યારે તમારે માહિતી ટાઈપિંગ સ્વરૂપે જોઈતી હોય તો ટાઈપરાઇટર અને ટાઈપિસ્ટની જરૂર પડે છે. અને આજના યુગમાં, કમ્પ્યુટર યુગમાં માહિતી પ્રિન્ટ કરવી હોય તો કમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે સાધનોની જરૂર રહે છે. તો લેખિત માહિતી સંચારની આ એક મર્યાદા ગણાવી શકાય. ત્યાર પછી આગળ વધીએ તો સમય અને શક્તિનો વ્યય. મૌખિક માહિતી સંચાર કરતાં લેખિત માહિતી સંચારમાં વધારે સમય અને શક્તિનો વ્યય થાય છે, તે આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો વિલંબિત પ્રતિભાવ. મૌખિક માહિતી સંચાર અને તેમાં પણ પ્રત્યક્ષ માહિતી સંચાર હોય, એટલે કે માહિતી સંચારના બંને પક્ષકારો સામસામે હોય તો પ્રતિભાવ ઝડપથી મળે છે. કોઈ એક વ્યક્તિ માહિતીની રજૂઆત કરે તો સામે તેનો જવાબ કે પ્રતિભાવ જોઈતો હોય તો તે પ્રતિભાવ મૌખિક માહિતી સંચારમાં તાત્કાલિક મળી શકે છે. જ્યારે લેખિત માહિતી સંચારમાં સામેની વ્યક્તિને લેખિત માહિતી મળે, તે વાંચે, તે માહિતીને સમજે અને ત્યારબાદ તે લેખિત માહિતી તૈયાર કરી અને સામેના પક્ષકારને મોકલે ત્યારે પ્રતિભાવ મળે છે. આમ લેખિત માહિતી સંચારની મર્યાદામાં વિલંબિત પ્રતિભાવને સમાવી શકાય. ત્યાર પછી હેતુ નિષ્ફળ જવાની સંભાવના. ઘણી વખત કોઈ હેતુ પૂર્ણ કરવા માટે ઝડપી માહિતી સંચાર જરૂરી હોય તેવા સંજોગોમાં લેખિત માહિતી સંચારનો ઉપયોગ કરવામાં આવે તો વિલંબિત પ્રતિભાવ મળે છે અને આ વિલંબિત પ્રતિભાવને કારણે મુખ્ય હેતુ, માહિતી સંચારનો જે મુખ્ય હેતુ છે તે નિષ્ફળ જવાની સંભાવના રહે છે. ત્યારબાદ આગળ વધીએ તો ભાષા પર પ્રભુત્વ ન હોય ત્યારે લેખિત માહિતી સંચાર ઉપયોગી નીવડી શકે નહીં. લેખિત માહિતી સંચારમાં ભાષા શુદ્ધિ, વ્યાકરણ શુદ્ધિ હોવી જોઈએ, તો જ સામેની વ્યક્તિ આપણે જે માહિતી પહોંચાડવી છે તેને સ્પષ્ટપણે સમજી શકે છે. પણ જ્યારે ભાષા પર આપણું પ્રભુત્વ ન હોય ત્યારે લેખિત માહિતી સંચારમાં અર્થનો અનર્થ થવાની શક્યતા રહે છે. તેથી આ બાબત પણ લેખિત માહિતી સંચારની મર્યાદા છે તેમ કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો સાક્ષરતા ફરજિયાત. લેખિત માહિતી સંચારમાં અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. લખવાની કળા અને વાંચવાની કળા ફરજિયાત છે.
સાક્ષરતા બંને પક્ષકારોમાં હોય તો જ લેખિત માહિતી સંચાર ઉપયોગી નીવડી શકે છે. તો આ બાબત પણ લેખિત માહિતી સંચારની એક મર્યાદા છે. મિત્રો, અહીં આપણે લેખિત માહિતી સંચારના ફાયદા અને મર્યાદા વિશે અભ્યાસ કર્યો. જરૂર હતી ત્યાં આપણે ઉદાહરણોનો પણ ઉપયોગ કર્યો. આશા રાખું છું કે લેખિત માહિતી સંચારના ફાયદા અને મર્યાદા તમને સમજાઈ ગયા હશે. આ સાથે હું મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.